નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 16 એપ્રિલ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે, બાકીના 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. ગેટ 2025 એટલે કે ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સપો, એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે. તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જીસીસીઆઈ, એની સ્થાપના 1949માં થઈ હતી અને હેડક્વાર્ટર આવેલું છે અમદાવાદમાં. એના પ્રેસિડેન્ટનું નામ તમારે કહેવાનું છે તમને આન્સર આવડતો હોય તો. તો જીસીસીઆઈ દ્વારા આગામી 16થી લઈને 18 એપ્રિલ એટલે આજથી જ વાત ચાલુ થઈ છે, આજથી શરૂઆત થશે. તો 16થી 18 એપ્રિલના રોજ ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ગેટ 2026 ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સપો યોજાવાનો છે. અને આનું ઉદ્ઘાટન કોણ કરશે? તો આપણા ગુજરાતના જે 17મા નંબરના સીએમ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. આ ઇવેન્ટમાં ભારતભરમાંથી ઉદ્યોગ સાહસિકો અને રોકાણકારો જોડાશે. મુખ્ય ઉદ્દેશ શું છે? તો આ વર્ષે એક્સપોનો મુખ્ય ઉદ્દેશ આગામી 25 વર્ષનો ઔદ્યોગિક રોડમેપ તૈયાર કરવાનો છે. પ્રદર્શનમાં 450થી વધુ સ્ટોલ હશે. અંદાજે 30,000થી વધુ મુલાકાતીઓ છે એમની આવવાની અપેક્ષા છે. ટેકનોલોજીની વાત કરીએ તો ગેટ 2026માં ખાસ કરીને આધુનિક ટેકનોલોજી જેમ કે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર, મોબિલિટી, ગ્રીન ટેક, આના પર ભાર મૂકવામાં આવશે. આ ઉપરાંત એમએસએમઈ, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ, જેના ભારતમાં કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી છે. સ્ટાર્ટઅપ, જેના માટેનો દિવસ આપણે મનાવીએ છીએ 16 જાન્યુઆરી. તો એને પ્રોત્સાહન આપવા માટે લાઈવ ફંડિંગ સેશન અને ઉદ્યોગ સંવાદો છે એનું પણ આયોજન કરવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન, દર વર્ષે વિશ્વ અવાજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 16મી એપ્રિલ એટલે કે આજના દિવસે. તો દર વર્ષે 16 એપ્રિલના રોજ વિશ્વ અવાજ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ આપણા રોજિંદા જીવનમાં અવાજના મહત્વ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને અવાજ સંબંધિત સમસ્યાઓને અટકાવવાનો છે. શરૂઆત ક્યારે થઈ? તો અવાજ દિવસ ઉજવણીની સૌપ્રથમ શરૂઆત 1999માં બ્રાઝિલમાં રાષ્ટ્રીય અવાજ દિવસ તરીકે થઈ હતી. ત્યારબાદ આર્જેન્ટિના અને પોર્ટુગલ જેવા દેશોમાં પણ તેની ઉજવણી થઈ હતી. તબીબી પહેલ બ્રાઝિલિયન સોસાયટી ઓફ લેરિંગોલોજી એન્ડ વોઇસ, એના દ્વારા ડૉક્ટર નેડિયો સ્ટીફનના નેતૃત્વમાં આ વિષયની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તબીબી ક્ષેત્રે જાગૃતિ લાવવાના પ્રયાસો થયા હતા. વૈશ્વિક માન્યતાની વાત કરીએ તો 2002માં અમેરિકન એકેડમી ઓફ ઓટોલેરિંગોલોજિસ્ટ હેડ એન્ડ નેક સર્જરી દ્વારા સત્તાવાર રીતે 16 એપ્રિલને વિશ્વ અવાજ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. 2026ની થીમ છે કેરિંગ ફોર અવર વોઇસીસ. તમને ખબર છે કે હવાની અંદર અવાજની ઝડપ કેટલી હોય છે? જો ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવજો. ગુજરાત પોલીસનું નવું શસ્ત્ર નારીત એઆઈ. ગુજરાત પોલીસ માદક દ્રવ્યોના ગુનાઓ એટલે કે ડ્રગ્સ મેનેન્સ એને નાબૂદ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરનાર દેશની પ્રથમ પોલીસ બની ગઈ છે. નારીત એઆઈ
નાર્કોટિક્સ એનાલિસિસ એન્ડ રાગ બેઝ ઇન્વેસ્ટિગેશન ટૂલ એક ખાસ એઆઈ સિસ્ટમ છે. એમાં રાગ એટલે શું છે કે રીટ્રાઇવલ ઓગમેન્ટેડ જનરેશન. તમે કોઈ ડેટા શોધો ને તો પહેલાં એના મેચનું જે વસ્તુ છે શોધે, એને લિંક કરે અને પછી જનરેશન એટલે કે એના રિલેટેડ તમને નવો ડેટા મતલબ પ્રોપરલી ક્રિએટ કરીને તમને આપે. તો આવી ટેકનોલોજી પર આધારિત છે આ ટૂલ. તપાસ અધિકારીઓને એનડીપીએસ એટલે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ 1985 છે. એ કેસમાં કાયદેકીય જોગવાઈ અને અગાઉના ચુકાદાઓનું વિશ્લેષણ કરવામાં મદદ કરશે. આનો મુખ્ય હેતુ તપાસમાં રહી જતી ખામીઓને દૂર કરીને કોર્ટમાં આરોપીઓની સજા થવાનો દર છે ને એ વધારવાનો છે. દર નહીં. આ એપ્લિકેશન કોણે બનાવી છે? પશ્ચિમ રેલવે વડોદરા વિભાગ. એના દ્વારા મુંબઈની એક સ્ટાર્ટઅપ છે, એના સહયોગથી બનાવવામાં આવી છે. પોલીસ પીએસઆઈમાં તો મે બી પ્રશ્ન ના પૂછાઈ શકે, પણ કોન્સ્ટેબલમાં પ્રશ્ન આવી શકે છે. તો તમારે યાદ રાખવું, પીએસઆઈ માટે પણ તમે યાદ રાખજો, કેમ કે હજુ હમણાં જ આ ટોપિક આવ્યો છે અને પેપર તો નીકળી ગયું હશે. બરાબર. ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો. આપણા ગુજરાતના ડીસીપી જે નવા બન્યા હતા, શું નામ છે એમનું જણાવી દો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરો. ડેલી કરંટ અફેરની તમને પીડીએફ મળશે અહીંયા, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. કેન્દ્ર સરકારના તાજેતરના પ્રસ્તાવ મુજબ લોકસભાની કુલ સભ્ય સંખ્યા કેટલી કરવામાં આવશે? તો 850. કેન્દ્ર સરકાર દ્વારા લોકસભાની સભ્ય સંખ્યા હાલમાં 543 છે, એ વધારીને 850 કરવાનો મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ ફેરફાર મુખ્યત્વે મહિલા અનામત, એના અમલીકરણ અને નવા સીમાંકનની પ્રક્રિયા સાથે જોડાયેલ છે. અન્ય મુદ્દા: નવું માળખું છે એ પ્રસ્તાવિત 850 બેઠકોમાંથી 815 બેઠકો રાજ્યની, જે આપણા રાજ્યો છે 28, 35 બેઠકો યુનિયન ટેરેટરી જે 8 છે એને ફાળવવામાં આવશે. મહિલા અનામતમાં બેઠકો વધારવાનો મુખ્ય ઉદ્દેશ શું છે કે મહિલાઓ માટેની 33% અનામત એવી રીતે લાગુ કરવાનો જેથી હાલના પ્રતિનિધિઓની બેઠકમાં મોટો ઘટાડો ન થાય. અમલીકરણ: આ ફેરફારો 2029ની સામાન્ય ચૂંટણીથી અમલી બનવાની શક્યતા કીધું છે, શક્યતા છે. સીમાંકનનો આધાર: આ પ્રક્રિયા છે ને 2011ની વસ્તી ગણતરીના ડેટાનો ઉપયોગ કરવાનું સૂચન છે. વિપક્ષ એવું કહે છે 2021ના ડેટાનો ઉપયોગ કરે. બરાબર છે, તો યાદ રાખજો. ગુજરાતમાં હાલમાં લોકસભાની કેટલી સીટો છે? કમેન્ટમાં લખજો. લોકસભાના સ્પીકર ઓમ બિરલા. 18મા નંબરની લોકસભા ચાલી રહી છે. સીબીએસઈનો નવો અભ્યાસક્રમ કયા શૈક્ષણિક સત્રથી અમલમાં આવશે? તો 2026-27. ઓકે, તો સીબીએસઈએ શૈક્ષણિક સત્ર 2026-27થી અમલમાં આવનાર નવો અભ્યાસક્રમ જાહેર કર્યો છે, જે મુજબ ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ માટે મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. 3 ભાષા પ્રણાલી: ધોરણ 6 થી ત્રીજી ભાષા ફરજિયાત બનશે. વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછી 2 ભારતીય ભાષા શીખવી પડશે. અને વર્ષ 2031 સુધીમાં ધોરણ 10ની જે બોર્ડની પરીક્ષા હોય ને એમાં 3 ભાષાઓ ફરજિયાત થશે. નવા વિષયો: ધોરણ 9 અને 10માં કલા શિક્ષણ, વ્યવસાય શિક્ષણ, વોકેશનલ એજ્યુકેશન, શારીરિક શિક્ષણને ફરજિયાત બનાવવામાં આવશે. એઆઈ અને કોમ્પ્યુટેશનલ થિંકિંગ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ધોરણ 9-10માં ફરજિયાત વિષય તરીકે સમાવવામાં આવશે, જેની બોર્ડની પરીક્ષા મતલબ 2029ની બોર્ડની પરીક્ષામાં આવી જશે. ગણિત વિજ્ઞાનની વાત કરો તો 2 સ્તર કરશે. ધોરણ 9થી આ વિષયોને સામાન્ય અને એડવાન્સ એમ 2 સ્તરે ઉપલબ્ધ કરશે. જે એડવાન્સ લેવલે પસંદ કરશે ને વિદ્યાર્થીઓ, એમને વધારાની એક 25 ગુણની પરીક્ષા આપવી પડશે. પ્રાદેશિક ભાષા: ડોંગરી, મૈથિલી, કોંકણી, સંથાલી આવી બધી ભાષાઓ વૈકલ્પિક વિષય તરીકે ઓફર કરવામાં આવશે. ઓકે, તો આ યાદ રાખજો. સીબીએસઈની વાત કરીએ 1962માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. એના અધ્યક્ષ એટલે ચેરમેનનું નામ તમારે કહેવાનું છે. ઉત્તર કોરિયા દ્વારા નેવલ ડેસ્ટ્રોયર પરથી ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ. 14મી એપ્રિલના રોજ ઉત્તર કોરિયાએ તેનો ચોહ્યોન નામનું 5000 ટન ક્લાસ નેવલ ડેસ્ટ્રોયર પરથી વ્યૂહાત્મક ક્રૂઝ મિસાઇલો અને એન્ટીશિપ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. કઈ જગ્યાએ કર્યું છે? સ્થળ કયું છે? તો ઉત્તર કોરિયાના પશ્ચિમ કિનારાના દરિયાઈ વિસ્તારમાં આ પરીક્ષણ કરવામાં આવ્યું છે.
મિસાઇલનો પ્રકાર આ 2 વ્યૂહાત્મક ક્રૂઝ મિસાઇલ અને 3 એન્ટી વોરશિપ મિસાઇલ લોન્ચ કરવામાં આવી છે. હેતુ છે જહાજની સંકલિત શસ્ત્ર કમાન્ડ સિસ્ટમ, પછી નેવિગેશન સિસ્ટમ એ અપગ્રેડ કરવાની અને એન્ટી જામિંગ ક્ષમતાઓ એની ચકાસણી કરવાની. નેતૃત્વ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન દ્વારા આ પરીક્ષણોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બરાબર છે. ઉત્તર કોરિયાની વાત કરીએ તો એના શાસક કિમ જોંગ ઉન છે. તમારે કેપિટલ કહેવાનું છે ખ્યાલ હોય તો. અને વોન છે એની કરન્સી છે. બરાબર, કોરિયન પીપલ્સ વોન એની કરન્સી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. બરાબર, આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. ફેસબુક આઈડી શું છે તો RI ભાસ્કર. અને ટેલિગ્રામ ચેનલ આપણી ગઈ છે રાજેશ ભાસ્કર. આ ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની PDF મળશે રોજ. પોલ્સ પણ રમવા મળશે રોજ. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા અવકાશ ટેલિસ્કોપના ઉપયોગથી 2 પૃથ્વી જેવા ગ્રહો ધરાવતી અસામાન્ય સૂર્યમાળા છે એની શોધ કરવામાં આવી છે? તો ટેસ અને ચીઓપ્સ. શું છે એક્ઝેક્ટલી? તો ખગોળશાસ્ત્રીઓએ શું કર્યું? પૃથ્વીથી લગભગ 120 પ્રકાશ વર્ષ દૂર એક વિચિત્ર ગ્રહ પ્રણાલીની શોધ કરી છે. આ શોધ સૂર્યમાળાના નિર્માણ અંગે પ્રચલિત સિદ્ધાંતોને પડકાર આપે છે, કારણ કે પ્રણાલીનું માળખું આપણે સૂર્યમાળા કરતાં સાવ અલગ છે. જોડિયા સુપર અર્થ. આ પ્રણાલીમાં પૃથ્વી જેવા 2 પથરાળ ગ્રહો છે. સુપર અર્થ એવા ગ્રહો જે કદમાં પૃથ્વી કરતાં થોડા મોટા છે અને સપાટી પથરાળ છે. અસામાન્ય ગોઠવણી શું છે? તો જનરલી શું હોય છે કે પથરાળ ગ્રહો હોય ને એ જે પણ તારો હોય, સૂર્ય હોય એની નજીક હોય. ગેસ જાયન્ટ ગ્રહો હોય એ દૂર હોય. અહીંયા કેવું છે કે પથરાળ ગ્રહ છે ને વાયુના વિશાળ ગ્રહોની પેલે પાર પણ જોવા મળ્યો છે. ઓકે. નવા વૈજ્ઞાનિક પ્રશ્નો. આ વિપરીત ગોઠવણી સૂચવે છે કે ગ્રહોનું નિર્માણ અને તેમનું સ્થળાંતર આપણે અત્યારે જે માનતા હતા તેના કરતાં વધુ જટિલ હોઈ શકે. શોધમાં ઉપયોગમાં લેવાયેલ સાધનો. તો 2 અત્યાધુનિક અવકાશ મિશન દ્વારા આને શોધ કરવામાં આવી છે. એક તો છે ટેસ, જે નાસા દ્વારા બનાવેલો એક સેટેલાઇટ, ટ્રાન્ઝિટ એક્ઝોપ્લેનેટ સર્વે સેટેલાઇટ. બીજું છે ચોપ્સ, યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા. એનું ફૂલ ફોર્મ થાય છે કેરેક્ટરાઇઝિંગ એક્ઝોપ્લેનેટ સેટેલાઇટ, ચોપ્સ. બરાબર. અને આપણે નાસા વિશે તો તમને ખબર છે, દર વખતે ભણીએ છીએ. ચલો આજે તમને ભણાવી જ દઉં. નાસા, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, 29મી જુલાઈ 1958માં એની સ્થાપના. હેડક્વાર્ટર આવેલું છે વોશિંગ્ટન DC, અમેરિકા. એના એડમિનિસ્ટ્રેટર છે ઝેરેડ આઇઝેક મેન. અને ફોર ધ બેનિફિટ ઓફ ઓલ એવો મુદ્રાલેખ છે. યુરોપિયન સ્પેસ એજન્સી, એના વિશે આપણે કદી ચર્ચા નથી થઈ ખાસ. તો યુરોપિયન સ્પેસ એજન્સીની વાત કરીએ 1975માં એની સ્થાપના થઈ, 1975. એનું હેડક્વાર્ટર પેરિસમાં છે. એના એડમિનિસ્ટ્રેટરનું નામ તમારે કહેવાનું છે, જો તમને આવડતું હોય તો કમેન્ટમાં લખજો. AR રહેમાન યમાહા મ્યુઝિક ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર. તો યમાહા મ્યુઝિક ઇન્ડિયાએ ઓસ્કર વિજેતા સંગીતકાર છે AR રહેમાનને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં સંગીત શિક્ષણને પ્રોત્સાહન આપવું અને ઉભરતી પ્રતિભાઓ છે એને ગુણવત્તાયુક્ત વાદ્યો સુધી પહોંચાડવામાં મદદ કરવાનો છે. મુખ્ય હકીકતો. સંયુક્ત વિઝન, સંગીતની શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવું અને ભારતની સંગીત પરંપરાઓ છે એને વૈશ્વિક ધોરણો સાથે જોડવી. સેકન્ડ, યમાહાની પહેલ. તો યમાહા કંપની છે એણે મેડ ઇન ઇન્ડિયા પહેલ હેઠળ ભારતમાં જ ઉચ્ચ ગુણવત્તાના સંગીત સાધનો બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. અને આ ઉપરાંત શિક્ષણ પર ધ્યાન આપવામાં આવશે, એટલે કે શાળાઓ અને ગ્રામીણ સમુદાયોમાં સંગીત શિક્ષણના કાર્યક્રમો અને વર્કશોપનું આયોજન કરવામાં આવશે. AR રહેમાનની વાત કરીએ તમને ખબર છે કે એમને 2 ઓસ્કર એવોર્ડ મળ્યા છે. કઈ ફિલ્મ માટે?
એ તમને કહું. અને ગ્રેમી એવોર્ડ પણ મળેલો છે, જે સંગીતનો સૌથી બેસ્ટ એવોર્ડ કહે છે આખા વિશ્વમાં. ઓકે, તમને જવાબ આવડતો હોય તો કમેન્ટમાં લખજો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, રાઇટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળાઓમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે કેટલા ટકા સુધી અનામત રાખવામાં આવે છે? 25%. ભારતીય બંધારણના કુલ કેટલા પરિશિષ્ટો છે? 12. ભારતના બંધારણના કયા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે? 5મા નંબરના. ભારતીય બંધારણ તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો? તો બહુ વાર પ્રશ્ન પૂછાયો છે આ. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. ક્યાં છે 2, 11, 18 ક્યાં છે? આ રહ્યું. સિમ્પલ છે, 2 યાદ રાખો, 18 મહિના તો હોય નહીં, એટલે 11 મહિના અને 18 દિવસ. બાળમજૂરી પર પ્રતિબંધ અંગેનો ભારતમાં બંધારણમાં જોગવાઈ છે કે નહીં હોય તો તે કઈ કલમમાં છે? 14 નંબર. 14 ક્યાંથી થાય? 41 થશે ને. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો આ તો જૂનો પ્રશ્ન છે, ચારણકા હતો. અત્યારે તમને પૂછે બરાબર, તો ખાવડામાં બની રહ્યો છે. કોણ બનાવી રહ્યું છે? અદાણી. વિશ્વનો સૌથી મોટો, ગુજરાતનો નહીં, ભારતનો નહીં, વિશ્વનો. નીચે પૈકી કયા સ્થળે સૂર્યોદય સૌથી પહેલો થાય? સોલાપુર. નીચે પૈકી કઈ સંસ્થા કૃષિ સાથે સંકળાયેલ નથી? અટીરા, કાપડ સંશોધન ક્ષેત્રે. અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન 1947 ડૉક્ટર વિક્રમ સારાભાઈએ સ્થાપના કરી. ગુજરાતમાં બોક્સાઇટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળે છે? તો કચ્છ અને જામનગર. ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચે પૈકી કયા પ્રકારનો જળ પરિવહન જોવા મળે છે? તો ત્રિજ્યા પ્રકારનો. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. 14 એપ્રિલના રોજ ગાંધીનગરમાં કયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહ્યા? સામાજિક સમરસતા દિવસ. કેમ કે 14 એપ્રિલ છે એ ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે, બરાબર છે. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ, જેમને સમરસતા દિવસ કહેવાય છે. વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026માં પાયલ નાગ એમણે કયો પદક જીત્યો છે? ગોલ્ડ જીત્યો છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? જીસીસીઆઈ છે એના હાલના પ્રેસિડેન્ટ કોણ છે? તો પથિક પતવારી. શું નામ છે એમનું? પથિક પતવારી. સેકન્ડ નંબરનો પ્રશ્ન કે હવામાં ધ્વનિની સ્પીડ, અવાજની સ્પીડ કેટલી છે? 1, 2, 3, 5 કિલોમીટર પ્રતિ કલાક. ત્રીજો પ્રશ્ન, ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી કોણ છે? KLN રાવ. ચોથા નંબરનો પ્રશ્ન, CBSEના હાલના અધ્યક્ષ કોણ છે? ચેરમેન. તો રાહુલ સિંઘ. શું છે? રાહુલ સિંઘ. પાંચમા નંબરનો પ્રશ્ન, યુરોપિયન સ્પેસ એજન્સીના એડમિનિસ્ટ્રેટરનું નામ શું છે? તો જોસેફ એસ બેકર. જોસેફ એસ બેકર. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, ઉત્તર કોરિયાનું કેપિટલ કયું છે? તો પ્યોંગયાંગ. સાતમા નંબરનો પ્રશ્ન શું છે? લોકસભામાં ગુજરાતની સીટો કેટલી છે? 26. આઠમા નંબરનો પ્રશ્ન, AR રહેમાને જે ઓસ્કર એવોર્ડ જીત્યા 2, બેસ્ટ ઓરિજિનલ સોંગ, બરાબર, અને એના માટે તો કયું ફિલ્મ હતી? સ્લમડોગ મિલિયોનર, બરાબર, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ઇન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ગુજરાતના કયા વિસ્તારમાં વિકસાવવામાં આવશે? સેકન્ડ, અમેરિકાના કયા શહેરમાં સ્વામી વિવેકાનંદની પ્રથમ પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ
રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.